ગુજરાત શેર મારી
कई दिया मुने कहीं जाहवो रे मार वाहड़े देसी नहावणे दहारा हे बालक तारे पूछे छू गोम से रे को कहना गड़ना बाड़ोड़ा लखा तारी पोट मासुए बरिया रे मार वाहड़े देसी नहावणे दहारा हे बालक तारे पूछे छू गोम से रे को कहना गड़ना बाड़ोड़ा लखा तारी पोट मासुए बरिया रे मार वाहड़े देसी नहावणे दहारा हे बालक मारी पोट मोखारो लूड़ो रे को कहना गड़ना बाड़ोड़ा लखा साजू बोल दो माल और वो रे मार वाहड़े देसी नहावणे दहारा हे बालक तारा बचे राय रे को कहना गड़ना बाड़ोड़ा लखा तारी बोल दो तने फड़ी से रे मार वाहड़े देसी नहावणे दहारा हे बालक पड़े तो पड़वा दे जोरे को कहना गड़ना बाड़ोड़ा लखा पासो बड़ने जावा पड़ी से रे मार वाहड़े देसी नहावणे दहारा हे अबे नाया बिये लोबी लकी वाहड़ा रे को कहना गड़ना बाड़ोड़ा लखा माथे योड़ने रोवा पड़ी से रे मार वाहड़े देश नहावणे दहारा हे अबे नारुरिये मोटी पगड़ी वाहड़ा रे को कहना गड़ना बाड़ोड़ा लखा मोटी पागड़ियों बोय पड़ी से रे मार वाहड़े देश नहावणे दहारा हे बालक पड़े तो पड़वा दे जोरे को कहना गड़ना बाड़ोड़ा लखा એટલો કહીને આગળ વધીએ રે માર વાહડે દેશ નહાવણે દહારા સ્પીકર આગળ ઉભેલા ભાઈઓ જરા આગળ પાછા થઈ જજો બેસી જાવ જગ્યા લઈને એ ભાઈ ઈ નાના પણ ઘણું બોલ્યા હા કે ભાઈ ઈ સુરા નાના હોય બોલે એમ આપણે કહી ના હોય બેના કા લાખો લાખપતિનો વેપારી ઈ નાના સુરા જોડી શરૂઆત કરે એટલે આપણે કેવું બોલી કે આપણને આપણી કિંમત એ સુરા નહીં સમજે ને ભાઈ ઈ સુરા કહેવાય એટલે આપણી કિંમત ધોબી લાકડીઓ ભોય પડશે ને પાગડીઓ ભોય પડશે ને હું બોલે બધું એ ભાઈ ઈ રે ભાઈ આપણે તો અહીંયાથી બહુ આગળ જવાનું છે હાલો આપણે અહીંયાથી હાલે નીકળીએ અહીંથી હાલીએ ને હાલી હાલો એ સુરા આ પોટું હલકાર ને હેડ ભાઈ એ પેલો કાકો કરશે એ બધું ઈ હાલે તારે હળકર હે લાગે દોતી કે પોટું હલકારી રે મારવાડ નો લાખો વણજારો લાગે પોકરણ થી પોટું હલકારી રે મારવાડ નો લાખો વણજારો
એ હુસેભાઈ અરે ક્યાં છે આ પરિવાર આપણો? એ પરિવારની ક્યાં ફાડે છે હું તારી પાછળ પાછળ આવતો ને પરિવાર તો આ પાછળ હેઠી બેસી ગયો કે અરે ભાઈ એ હુસેભાઈ અરે આપણો પરિવાર તો બેગી પણ આ ડોળ ડોઈ તો હજુ હાલ્યા જ કરે છે. એ હલવા દે ને અહીંયા બેસી જવાનું હોકે અરે ડોહી તાણી તો નાખી દીધું તાળી હું કરવા હા આયો. તમારી એટલું એટલું કરી ફાડો અરે ડોહી તારી તો 85 વર્ષ તો આજે તમારે ચાવતી નતો. અરે ડોહા બટ્ટુ ઘેર નતો કે સીવું ઘેર નતું તમારી એટલું કરી ફાડો અરે ડોહી તને તો બોર આસર જેમ કે મેરે તાણી કરવા આનો આઈએ. અરે ડોહા બહુ મને તારા વખતથી કંકુ ડોહા અરે ડોહી તને તો પડલો હે કજા તારી ચોથિયા તાળી નહીં જાયો. અરે ડોહા ये तो मेरा सीओ प्रेरणा टाइम मिले અરે ડોહી તને તો ચાંદ નો અમે તો મેરે તને તો આટલા ઘડી ક્યો હતી. अरे डोहा मारे शेकड़ी मटेरी ते लेवरी डोहा અરે ડોહી તને શેકડી તો નાખું તને પાઉં કરો. ए डोहा અમે ઓને ફોટો વાળી કહ્યો. એને કરતે તો મારી નાખે હારો ડોહા અરે ડોહી અમે 85 વાળી હું તને જો મારું આટલા દંતીથી મારી નહીં. अरे डोहा लगती थी मारी ते हुक्का लाग्यो डोहा અરે ડોહી તારું નાકોળ કે આજે પંચમ થાય તેમ હો. अरे डोहा तो जाने फुगवाई डोहा અરે ડોહી મારે એક વાત કેવી હતી હું કેવું કરું. અરે ડોહા આટલો વર્ષો કશું કીધું તો ને કેડ પડી હું જ ડોહા અરે ડોહી મને એક વાત આવડે હે કે તારો વર કેટલો છો. કે ડોહા લુગડો પહેરવાનો નથી ને છીકરમ ડોહા અરે ડોહી હવે તો તેટ મોક્ષા તારે જો લુગડો પહેરી. અરે તો ડોહા બહાર પૂછે ડોહા એ તો મને પૂછવાનું એક કારણ છે કે તમે ઉઘડો પડ્યો ને તેમ હો. અરે ડોહા મારો મળતો એકો હાથમાંથી નહેરો નહેરો ની એકો આટલો પહેવું પહેવું એમ હા, થાય એક વાટલો પહેરો તમને કમ પડે. ડોહી એક વાટલો પહેવું હોય તો એમ કરો તાણ કહેવા મળે અમે તો પહેરી દે રાઈ. અરે ડોહા છોકરાની દેખાતો હું તો પેટી હેડી થાકી ડોહા અરે ડોહી હું એ થાક્યો પણ મારે સસરાની જગ્યાનું ઓછું પાડવું. એ લાખા ભાઈ કે ખાટલો હોતા અરે હા, તારે માડી પડી જી. અરે ડોહા પડી રે અરે ડોહી તો આઈને તું કરો સોઈરો જાય. એ ડોહા સીઓ લાઈટો મે હે ડોહા મજી રે અરે આકા મને એક કે પછી કોણ યાર ડોહી તું બોલાવ રે. બસાગરની કોઈ બસોમાં અયા ડોહી તું બોલાવે તું તનકો સાયો રે. એ ડોહા હું છે. આ ખાટલો બેહી જાય અરે ખાટલા પે તાર બા કોઈ છે. એ તો હેઠે પડી ગયા છે બેઠો ઉપર નેસે પડે. અરે તો સોરું લાવશે સોરો બોલો મે હાથ આપી દે મને પોણી પી આવશે. અરે પણ તમને કેર બેહવાનું કીધું હું કામ પાછળ આયા એ રે ડોહા આ સોરું તો મને લાડો મારે બેહી જા ડોહા એ ડોહા ધીરે ધીરે આ સીઓ તો મને તો લાગે પાટે પાટે કઈ છે ડોહા આને તો પેણાવાનું નથી મારી ડોહી ખાતું. અરે ડોહા બેહી જાવ હું બે ડોહીની વાંગે તું કે બેહી જા હું બે. એ ડોહા મને વાળા વગડા હું મારો અરે ડોહી તું જપ ના મારા અરે ડોહી જપ જપો આખાનો થોડો વિચાર કરીને ડોહી પર હાથ ઉપાડ. પાદરી આઈ જેરી તો ટાડી તો પાડવી પડે કે આજે મને કંકારી આવે છે તો હાથરી આવે. અલ્યા કંકારી આવે છે. એ ડોહા હામો બેહી જાય એ ડોહી મને તો બેવા દે.
નાખી દઉં તારે કેવો હતો હજો એ શાપા ઈ રે ભાઈ મુસાભાઈ લખા અરે આ નાટક કરવું છે કઈથી હાલવું છે એ બધા નાટક તો તારા સોરે ને ડોહે બધા લીધા છે ઓકે આને બધાને મેં કીધું કે ગરીબ ને હાલ આપણે તો અહીંયાથી બહુ આગળ જવાનું છે પણ તું આ પરિવારને બધું જોડે લઈને હુકમ આવ્યો છે ઓણા ડગરાજ એક પૈસા નો વિશ્વાસ પડતો છે આપણો ઉપર એ આફા તો અમારી હુકાવ વાત કરે હે બાપુજી તમારી વાત નહીં કરતો પણ તમને ઘરે રહેવાનું કીધું તું તો તમે અત્યારે મારી જોડે કેમ આવ્યા એ તો અહીં આપણા ઘરે જતા આ છોરો તો બહુ કંટાળો કરશે હાલ જતા રહી આપણે તો. અરે બાપુજી હવે આયા છો બહુ કિલોમીટર હાલી ગયા છીએ પાછા તમે રિટર્ન ક્યારે જશો અત્યારે બેસો આપણે ધંધો કરીને બધા જોડી જશું આબરૂ કાઢે છે હાલ ડોહી હાલ હાલ અરે બાપુજી બેસો કે તમે અરે ડોહા કેવું પથો હેડો એ ડોહા સિએ તો મતો બસ ઘેર જાઉં હે મારે ધીરે એ ચીજો બાપુજી હવે બહુ આગું જવું પડશે એટલે તમે મારો પરિવાર પણ હેઠે બેસી જશે અને તમે અત્યારે અહીંયા તમે હરે ભાઈ લખા એ ડોહા થોડી વાર બેસી જા જમવાનું બનાવીએ એટલે ખાઈને પછી આગળ હેઠીએ કંટાળામાં હું ખાઈ નાખા ભાઈ અરે હવે અહીં રોકાયા છીએ તો થોડી વાર બેસી જાઓ ને ભાઈ એ ડોહા તું હરખો બેહું ને સે બેહું તારી ડોહા એ શાપા મુસ્તભાઈ આ સોરાને પૂછી દો હાલવું છે કે હું કરવું છે અરે બેટા એટલા એ હાલ ને તો અહીંયા કેમ ઉભો રહી ગયો હાલવાની કઈ વાત કર ડોસીને લઈને પડ્યો તો મને તરસ લાગી છે મને નહીં પડે એવો એ હાલ કે યાર થોડો 5 કિલોમીટર તો હાલ્યો ને તને ક્યાં તરસ લાગી છે બહુ તરસ લાગી છે થોડું ના હલાય ઉઠવા ના હલાય અરે ભાઈ લખા શું છે ભાઈ ઈ આ ટીકલાને તો તરસ લાગી છે અરે મણકીને ક્યાંય કુવાથી પાણી ગોતી લાવે હે એવું સમને અરે ટીકલા કે લાકડા લઈ આવે આપણે જમવાનું બનાવી દઈએ ઈ હા અરે બેટા માને એ બોલો ને યાર ઈ આ જંગલમાં જઈને થોડું તું પાણી ગોતી લાવ જા યાર જંગલમાં હું ક્યાં પાણી કા ગુડી લાવતા ઈ આ ડુંગરાને પેલી બાજુ તળાવ છે તું ત્યાં મળી જશે તું જટ આવજે ઓકે હે મનકવન મોતે પોઈલો લેવા હાલી રે મારો વારો લે સની વન સારી ટીકલા કે લાકડા લઈ આવે ઈ લાકડા શું કરો છે અરે રોકાયા છીએ તો જમવાનું બનાવી દઈએ ને ભાઈ એ મેં આવડે જ મને ભૂખ નહીં લાગી એટલે આ ડોહાને જગે હાડ્યો છે જમવાનું બનાવવાનું કીધું એવું સમજે ખરે બેટા ટીકલા બોલો ને ઈ થોડો અહીંયા રોકાયા છે પાણી લેવા માંગી ગઈ છે એમ તું આ જંગલમાં જઈને થોડા લાકડા વીણી લાવ જા સારું પણ જટ આવજે. માથે લગડો લેવા જાયો રે મારો વારો દે તનો વાનો જારો એ સાપા ઈ મુસભાઈ આ સોરા લાકડાને પાણી લેવા ગયા છે આ કોઠાને જરા સારી લાવ ઈ અહીંયા જંગલમાં ક્યાં ફોટો સર્વ જવું કે નહીં અરે એમને ખાવું તો પડશે ને ભાઈ ઈ ફોટો તો હમણાં 5 કિલોમીટર હાલીને ક્યાં ભૂખી થઈ ગઈ હશે ઈ આ જંગલમાં મને બહુ બીક લાગે એટલે હું નહીં જવાનું ઓકે એ કોઠું તો સારવી પડશે કે ભાઈ અહીં નજીકમાં જઈને સારી લાવ ને બહુ દૂર નહીં જવું આપણે એવું સમજે હા એ તમે સાંભળો કે ઈ બોલું ન બોલું શું થયું એ માણેકને ટીકડો લાકડા અને પાણી લેવા જશે એટલે આપણે હાલ આપણે ફોટો સરી લાવી ઈ પણ આપણે બંને છીએ તો આ પછી મારા જેઠાને એકલી પડી જાય ખાવા બનાવી જાવ ને એ તમે તમારે જમવાનું બનાવી દેજો તમે ફોટો સરીને આવી જાય ઓકે એ ભાઈ તમે આવો તો જ જમવાનું પડશે જલ્દી જાઓ મારા જેઠાને કે હું ખાવા બનાવી દે તમે તમારે શાંતિથી આવજો એમ કે એ હાલો તારે આપણે ફોટો સરી લાવી ઈ હાલો તારે એ હાલો તારે હિસાબો નમોતે પોટો ચરવા જાયો રે મારો વારો ને સનો વણ જારો અરે બણકી મુસેરે આપા કેટલી વાર છે એ આવું છું હિમાનિક વનમાંથી પુનરો ભરિયાની રે મારો વાલો દે તને વનદારે એ ટીકલા હું
છે રે આપા હું કરે તું હજી એ ભારો વાદું છું અરે હેડ કે ભાઈ હેટી કો વના માથે લગ્ન લઈ આયો રે મારો વારો દેશનો વનાજારો એ સપા મારો બેટો બેટો સારવા ગયો ક્યાં ગયો એ સપા ભાઈ ઈ તમે સાંભળો ઓય આ જો કોઈ બોલે એ સપા ઈરી હુસભાઈ અરે આટલા બધા મારે આવું પડે સરત એટલામાં મને ઊંઘ આવી દીધી ઓકે અરે પણ તમને બે જણાને મોકલ્યા છે ફોટો સારવા ઈ બે જણા એ તો જાગતી હતી હું ઊંઘી જતો એ હેડ કે ભાઈ સોરા આવી ગયા છે કઈ હેડાડે સમજ ઈ હાલ આપણે છે ને બંને જલ્દી જઈએ ને ખાવા બનાવી દઈએ મને બહુ ભૂખ લાગી એવું છે ને હા મને તો બહુ બધી ઊંઘ આવી ગઈ છે એ પણ આ તમારો પરિવાર આવડો મોટો ને આ ટીકલો નાની પેલી મણકી ને એ મારા જોડે બહુ મસ્તી કરે મને ના ગમે આવું બધું ઈ ના ગમે તારે જતું રહેવું જતી રહે તો એ બધું નકરા ન કરવાના ઓકે ઈ તો હું આવું કેમ કરું 4 દિવસ થી એને ઓલા ઓલી એમ કહું કે જતી રહે એવું થોડું ચાલે ઈ તને આય તો પોસ્ટ કે મારા પરિવાર થોડીક નકરા કરે છે તારે તો આખી જિંદગી કાઢવાની છે ઈ હાલત આવે ઈ ઊભું નહીં થવાતું ઈ વળી આમ પેલી બાજુ જરા એ હાફા અને આ કઈ જો ને આ પોટલો ઝઘડાઈને હાફા હિંગડી ભાગી જા એ ટીકલા ફા અલા હિંગડી ભાગી જા બેટી તો હમણો કરાઈ છે ને આ બહુ લડાઈ છે ને છેટે રાખે હાફા અરે હાફા આ નાની બહુ સવરે છે ને આ ભાઈ એ તો સાફાને જોઈને મકલાઈ છે દવા અલા પણ આને લાવતા નથી કીધી કે શું ખબર પડે કે કેટલા રૂપિયા પોઠા આ મને જોઈને એમ કરે છે આય તો પોસ્ટ ની નીચે ને કે મારે તમારા પરિવાર જોડે મને નહીં ખાવતું અરે હાફા બહુ ઝઘડી છે ને કઈ જોશે અલા આ વસોડે ઉપર આ તારા નાટક જોઈને તું મારી ફોટો કોઈ દી લડાતી નથી ના તો લડાતી હતી તો મારા હાથ હાલ જો ને આપણે બંને ઝઘડો થઈ જાવ અલા જમનો તો પોઠમાં પેટી ગયો તારે કઈ પેટી છે અરે હાફા આજે તો મોટી હિંગડી ભાગી જવાની અરે બાપુજી એક આચળ તૂટી ગયો કોઠનો અરે હા હું થયું અલ્યા મને આચળ તૂટી ગયો અલ્યા કોણ હું વળી ગયો છે હા અને કોણ વળી ગયો છે કોઈ જોશે ઈ હાલો ને હવે તમે આપો બાપુજી મારી જેવા કરે કાકી ઓસર હાઈની ખેતો તો ઓસર તૂટી ગયો આ કાકી મને ના કીધું કે એની પોટને કાઢવા દે હું કામ મળે છે એ હાલો આ સમજે છે માર હાથ પગ બોલ્યા છે ને ગડો હને પડાઈ ગયા આ એમ હજુ આ હારી એટલે ગડી હાઈ ને મારો ગુસ્સો હટી ગયો ને આ તો ખોવાઈ ગયો બાપુજી બેહી જાઓ અલ્યા કોને કહે છે કોઈ નાખે બેહી જાઓ બસ 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 ખંભા અરે બસ બેહી જા બસ અરે દાદાને પેલા પૂર્વી જાય જીવતા પૂર્વે ને ડોહો તમે હે બેલા કા આપણે તો અહીંયાથી બહુ દૂર જવાનું છે આ તો સોરો અને આ ડોહો હું શું નાટક લઈને બેઠા છે બેહી જાઓ આ તો કાલે દેવ દિવાળી હતી પૂર્વે જાતર છે હું ત્યારની એટલે જ કહું કે તમે મારા હાથે શાંતિથી ચાલો એમ. ડખા છે બધા ફોટો સારી જતો રહ્યો તો બધા ડખા ના થાય મેં એમ જ કીધું કે શાંતિથી જતા રહીએ એમ ઈ હાલમ તારે તમને મેં નથી કીધું ઓલી ખોટો આગળ નહીં જવા દો નકર ઝઘડે એમ તો મને ખબર હતી તું પાછો રાખવાની હતી. તાણી એક તમારે આગળ એક મારા પાછળ એમ રાખવાની હતી. તારો દાદુ ચિયો બાઈ લઈ જાય બસ આવશે. હું 50,000 તારા બાપાના ઘેર જોઈ ની બોકડી બસ
રોજ વાપરું. આ બાપુજી શું કે 50,000 હું એના બાપાને કે પછી એ રીકુમાંથી ક્યાં ખબર પડે તે મને રોજ જોટા મારતો મારા હારો મારા બાપુ તો મારા ખાટલા તોડી નાખ્યા. મેં તો ના કીધું બાપુજી મને આની શેક કે નહીં ગમતી આ તો જેટલી ઉજળી છે ને એટલી અંદર કાળી છે. હે ડોક્ટર બાપુજી જતના જગરા કરી નાખે ભલે એમનું કાળી હોય તમે બીજો ભાઈ તમે દોનો ભાઈ એ બાપુજી મને તો તી પારે હે ડોક્ટર મારે સોની ભાઈની સોરી યારે મારે લગન એ હેલો આપણે હવે તો નહીં બેસી નહીં કે હાલન તમે શાંતિ થી આ ડોહાની વાત નહીં માનવાનું મારન છે એ હેલો હેલો હિસાબ મોટે મોટો કરિયા રે મારા વાળા દેશનો વનજારો હિસાબ વના મોટે મોટો દારિયા રે મારા વાળા દેશનો વનજારો ઝઘડો ધ્યાન લાગે નહીં ન કીધું કે માપમાં બેરો શક્તિ મોટો એ આઈ જે હાલો આપણે તમને ભળી નાખીએ હે લાખો વન માતે ચૂલીઓ ગોડાવે રે મારવાડ નો લાખો વણજારો હે લાખો વન માતે ચૂલીઓ ગોડાવે રે મારવાડ નો લાખો વણજારો એ ઢીકલા બોલો ને એ તાવડો મૂકીને આ ફોટોમાં થોડી સાકર નાખી દે હેડે એ ભાઈ એ હશે ભાઈ જમવાનું આપણે બનાવવું પડશે પાછું મારે જ બનાવી દેવું છે કઈ કરું અરે તાર ઘરવાળી કે બનાવે છે ને એટલે હું બનાવું છું ને તું મારે ઘરવાળીની પાછળ હુકમ પડ્યું છે હે લાખો વાના મતે ચૂર મોસે કાવે રે મારવાડ નો લાખો વણજારો હે મારો સવા બચેરનો ચૂર મોરે મારવાડ નો લાખો વણજારો હે મેં તો સારો કરીને બનાયો રે મારવાડ નો લાખો વણજારો એ ટીકલા લે હેડો આઈ જા ખાઈ લે હેડો બધા બેહી જાઓ હેડો અરે સાપનું કઈ છે દેખાતો જ નથી. એ ડોહા ખાવું હોય તો આઈ જા સાપો ને બાપો ક્યાં તેલ લેવા અરે આ સાપો હમણાં પહેરાય છે એટલે એને મૂકીને તો મારાથી તો ના ખવાય લાખા. કોળિયા કરી જવાડો અરે આ હોડલી તો એ જ પકડશે. એ સાપા ઈ રે ભાઈ હશે ભાઈ લખા એ હેડ ને ભાઈ આડું જમતું નથી હેડ ઈ મારા માતાજી નહીં એટલે મને નહીં જમવું ડોઈ તો પાટો મેરી મેરી પૂરી થઈ જાય છે કે માતાજી નથી ઈ પાટો મારે ગમે તે કર્યો પણ મારા માતાજી છે ને એ આપા તું સત્ય બોલ્યો હા. મને પણ એ દુઃખ થાય છે મારો દોષી નથી એટલે જમવું નથી. ઈ તો બોલાઈ લો ને બાપુજી બધા આપણે પરિવાર છે આખો પરિવાર જોડે આપણે જમી લઈએ એ રે દોષી હા જમવાનું તૈયાર થઈ ગયું છે હા રે ડોહા મોની તો ઠંડી સડી રે તે બોટો સવાઈ હોતી ડોહા અરે રોઈ આવતી રે તને વગર ખવાતું નથી. અરે ડોહા નથી આવું ડોહા અરે રોઈ આવતી રે ને હાથો નહીં ખાતો ને હું એથી ખાતો
અરે પેલો ડોક્ટર બોલાવી બે હાથે બે બાટલા અરે હું તો જવાનો મારે ડોહી નથી રેવાય અરે ડોક્ટરે કેટલી વાર કહ્યા ડોહીને હું દશા તો કશું તો તમ તમારે જવા દો સાફા ડોહો તો હાથીઓ જો નશા ગો ઓને ત્રાસ થી નડે છે બધું અરે પણ માં આવવાનો ત્રાસ એમ કેમ કારણ મારા બાપુજી ઘેર જતા મને ડખો જેમ હું કેતી ડખો જોઈ મી દોડી બોલી જોયા બેહી જમવાની હોય એમ નહીં ખાવા તમારે જેઠાણી નહીં તારે હું થયું મારી ઓલી મોટી બુને ને એ નહીં જોજો મને લાગે મારા જેઠે કઈ કીધું કે વીસ આવી એટલે જતી રહી એમ લાગે એટલે આ તો તારે ઘરવાળી ચોજી હું છે રે ભાઈ તારે ઘરવાળી ચોજી મને ખબર નથી હું તો અહીં જમવાનું બનાવતો હું એનું થોડું ધ્યાન રાખું એમ જ કરે એમનું ધ્યાન નહીં રાખે ને એટલે આજે મારી હંતર બેન જતી રહી હો કે એ સાપા ઈ હું છે ભાઈ એ તો છૂટું નહીં જીવે જો જવું હોય તો જાય મારે નથી મેલું છૂટું એ તમારે ખાવું હોય કે નહીં ખાવું ખાવું બાપ કે સોનામાં ના ખાય તો ના કે કે બેટા પેલું અહીં બોલાંજી ખાડી લો મોડલ મોહન નહીં હાલવાનું વધારે બેટા ખાઈ દીધી કેવું લાગ્યું કોને કેમાં બેટા થઈ જાય પોસ્ટ ને તો તેની થાય એ ચાપા ગમે તે પણ મારા જેઠાણીનો સીઆઈડી બેટા છે હોય તમને ખબર નહીં પડે ને તે મમ્માની બધી જો હવે હેડ ભાઈ માં નિઝમ હું એમ કીધું ને આ કોઈ ભાવ નહીં આલે હેડ હાથું માં નિઝમ મારા કોઈનો ભાવ નહીં જોઈતો દેઈ રહેતા કશું હોત નથી મને બસ બહુ ગુનો નથી હું છે તો તારા ધરાયો છે કઈ કઈ તો નહીં એટલે તો બોલ ન કરે એ હેડ કે ભાઈ મોડું થાય છે હેડ કે ભાઈ ઈ તમ તમારે જમીન માં નિઝમ હો એ ચાપા એ હું શું અરે કરું? ભાઈ અમને કઈ ગડબડ લાગે છે તો હેડ ને ભાઈ ખબર નહીં પડતી તારે એ તો મને મૂકીને ખાઓ તો એવું જ થાય ભાઈ અને અમને ખારું ખારું લાગે છે તું ખાઈ જતો તને ખબર પડે એ તમને ખારો લાગે છે થોડી વારમાં તમને મોત પણ આવશે અરે હેડ કેમ ભાઈ મને મૂકીને ખાશો તો એવું જ થશે તમને અરે પણ તું આવી જા ને ભાઈ તને ખવડાવી દઈએ તું એ સોરા એ બેટા આ કેમ કાકાને લઈ આવતા અરે બેટા આ કેમ અરે પેલા ખાર કરીને પછી ગળ્યું કેમ લાગે બેટા એમ હું શું મને લાગી જવાનું આ તો બોલાય ડેલા બોલી તો આમ શું થાય અરે એ ભાઈ જલ્દી ખાજે હા તમારે ખાવું હોય કે નહીં ખાવું મારે ખાવું કે નહીં ખાવું તારે હું પછી હું ભારે આમ બી મગજ કર્યું ને આમ તો આજનો દણદ રાખવાની વસ્તુ છૂટી કરવાની ઉભા તો ખાઈ લો હેડો એ સાફા અરે ભાઈ ખાઈ શકે હું ખરે તું અરે અહીં મને ટેન્શન આવી છે અરે ભાઈ ખા કે જલ્દી તો હું મજાક કરે છે બહુ મજા આવે છે મને ખાવાનું આમ યસ કર્યું અરે બેટા દીકલા મને જમવાનું નતું આપવું તો કહે નહીં પણ મને આવું ખાવું સારું કેમ ખવડાવો છો અરે કાકા મને આખો ડૂસો જ મોઢામાં ફરે છે એવું છે હવે
હે ધર્મરાજે તારા હાથથી મને નતો જમવાનું તો મને આટલું બધું ખારું કેમ ખવડાવે છે? તમારા બાપે અહીંયા ખાવા તમે બનાવી પણ મારા પર કાઢો નહીં. એ ભાઈ અરે પેલા કા આપણે જમવાનું તો આપણે બનાવી તો પણ આ બધું ખારું કેમ થઈ ગયું છે? અરે ભાઈ કોઠમાં માલ ચેક કરી દો તો ખબર પડે કેમનું છે. અરે બેટા ટીકલા આપણે તો શાકરનો બનાવી તો પણ આપણી બોરીની અંદર ચેક કરી દો માલ કેવો છે? બધો જ માલ ખારો થઈ ગયો છે. અરે પેલા કા આપણે તો ના જવાય મારવાડ ના જવાય ગુજરાત આપણે તો આ જંગલમાં માથોડીને રોવાના દળ હે ભાઈ માથોડીને રોવાના દળ હે લાખો લૂંટાઈ ગયો બરબાદ થઈ ગયો. અરે માલ તો બધો બગડી ગયો હું મારવાડે થાય ભાઈ. હવે તો કશું ના જોવાય. અરે બેટા ટીકલા અહીંયા મને જતો પસંદી હોય તો આપીને મારે માથોડીને રોવાના દળ છે. લાખો માતે બેટો મારવાડનો લાખો અરે ભાઈ હું છે રે ભાઈ? કેમ રડ્યો છે? અરે અમને રડવાનું મન થઈ ગયું એટલે રડીએ છીએ ભાઈ. રડવા દે ને. અરે ભાઈ લાખાભાઈ કે ઊભા થઈ જાઓ. અરે શું થયું છે એની વાત કરો ભાઈ. અરે હા લાખા ભાઈ વાળો કોણ આવ્યો ભાઈ? ઓળખતો તો હે રે. બોલો ભાઈ. અરે ભાઈ કે તમારે શું થયું છે એની વાત કરો તો ખબર અરે પડે. ભાઈ અમારે કિંમતી માલ ભર્યો તો અમારી કોઠોમાં બગડી ગયો છે એટલે અમે રડીએ છીએ. અરે ભાઈ તમારે શું કિંમતી માલ હતો? અરે ભાઈ અમારી કોઠોમાં સાકર ભરી હતી એનું બધું મીઠું થઈ ગયું છે. અરે ભાઈ કે કઈથી આવો છો અને કયા રસ્તા આવેલા હતા? અરે ભાઈ અમે મારવાડના લાખા વણજારા છીએ. મારવાડથી નીકળી સીધા ગુજરાત આવતા હતા. અરે ભાઈ કે ગુજરાતમાં આવતા તમને રસ્તામાં કયા રસ્તા આવેલા ને કોઈ તમને મળેલું ખરું? અરે ભાઈ મારવાડથી નીકળી સીધા પોકણગઢ પાદરે થઈને ગુજરાતમાં આવતા હતા ભાઈ. પણ રસ્તામાં તો ઘણા બધા માણસ મળે ભાઈ. કોણ ના મળે? અરે કે પોકણગઢ પાદરે તમને કોઈ મળતું ખરું? અરે ભાઈ પોકણગઢ પાદરે તો બે રાજકુંવર મળ્યા હતા ભાઈ. અરે ભાઈ હરે રે તો રામ દેવે ભજવારે
જરૂર સુધરી જશે હા ભાઈ. અરે પણ માનતા લેવા અમારે પાછું પોકણગઢ ક્યાં જવાનું ભાઈ? અરે ભાઈ લાખા ભાઈ, ભગવાનનો તમે જો યાદ કરો તો હાજર થાય છે ભાઈ. એવું છે ને? તો અહીં ઊભા ઊભા માનતા રાખી લઈએ તો હાલશે કે? હવે એ સફા ઈ મુસભાઈ આ કાકો કહે છે કે નાની મોટી માનતા રાખી લો તો માલ સુધરી જશે. ઈ હાલો તારે કાકો કહેતા હોય તો નાની મોટી માનતા આપણે એક લઈ લઈએ. હાલો 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 રે પીર રોમા દે મોતાયુરા કુરે તમારા નોમની હે પીર રોમા દે મોતાયુરા કુરે તમારા નોમની દેવાળ ચડાય પીર રોમા દે મોતાયુરા કુરે તમારા નોમની દેવાળ ચડાય પીર રોમા દે મોતાયુરા કુરે તમારા નોમની ઉપર લીલી ને પીળી ગજાએ ચડાય પીર રોમા દે મોતાયુરા કુરે તમારા નોમની તમારા ચોકમાં ઉગડો વેરાય પીર રોમા દે મોતાયુરા કુરે તમારા નોમની એ સુરા માલ ચેક કરી જો તો ભાઈ અરે આ તો એના કરતા ડબલ કર્યો થઈ ગયો છે. એટલે બધાને સકાડી દો ભાઈ. એ સરા બોલો ને તાર કાકા કે ફોટો વેચ્યા આપણે મોનતા કરવાની છે. એ કાકા ઈ રે હું છે બેટા, આપણો માલ ડબલ કર્યો થઈ ગયો છે. એક્સચેન્જ મર્યાવો માલ. ઈ ડબલ કરી થઈ ગયો તને ક્યાં સુધી ખબર? અરે મેં ટેસ્ટ કર્યો. હે સવા સવા લાખનો દેવાળ સણાવું રામા સવા સવા લાખનો દેવાળ સણાવું રામા અડધા લાખનું પરમેળું ચડાવું હોજે.
હને આટલો ગુનો રે રામદેવ માફ કરો રે. અને હવે કદી જૂઠું ના બોલું રે. આટલો ગુનો રે પ્રભુ માફ કરો રે. ફરી ચોરે લાહ ગામ જારાને અપિયો